નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે જોશું કે કઈ રીતના તમે તમારું આયુષ્માન કાર્ડમાં નામ કે જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં સેમ છે કે નથી નામ તે ચેક કરી શકો છો અને કંઈ પણ રીતે. તો આજનો વિડીયો આપણે મસ્ત ચાલુ કરીએ. તો નવો ટોપિક પર નવું સ્ટેટમેન્ટ આવેલું છે. તો આજના વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતના તમે કરી શકો છો. તો સૌપ્રથમ આપણે જોશું કે વેબસાઇટની લિંક તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ આવી શકો છો. તો સૌપ્રથમ અહીંયા વેબસાઇટની લિંક મેં ઓપન કરી લેમ છું. પછી તમારે અહીંયા આવી વેબસાઇટ કઈ ઓપન થઈ જશે. ડેસ્કટોપ સાઇઝમાં છે તો ડેસ્કટોપ કરી દેમ છું. પછી અહીંયા બેનિફિશરી આપશે ને બાજુમાં ઓપરેટર આપશે. તો બેનિફિશરીમાંથી KYC ફરી થતું નથી, એટલા માટે તમારી પાસે ઓપરેટર આઈડી હોવી જરૂરી છે. તો ઓપરેટર આઈડી હું અહીંયા નાખી દેમ છું. ઓપરેટર આઈડી નાખ્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે. જે કંઈ મોબાઈલ નંબર ઓપરેટર આઈડીમાં લોગિન કરતી વખતે આપ્યો હશે મોબાઈલ નંબર, તેના પર એક OTP મોકલવામાં આવેલી છે. તો OTP અહીંયા નાખી દેવાનું છે તમારે. OTP આવી ગઈ છે, અહીંયા હું મેં નાખી દેમ છું. પછી નીચે કેપ્ચા કોડ આપેલા છે તે આપણે નાખી દેવાના છે. સેમ જ આપણે નાખી દેવાના છે. જે કંઈ કેપ્ચા કોડ હશે તે તો ફટાફટ અહીંયા મેં નાખી દેમ છું. પછી આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. નીચે લોગિનનો ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. જોઈ શકો છો અહીંયા સક્સેસફુલ લોગિન થઈ ગયો છું, પણ આપણને અહીંયા બદલવું પડશે. અહીંયા હું નીચે મોબાઈલ છે તે આડો કરી દીધો છે. અહીંયા PMJ યોજના છે, ગુજરાત રાજ્ય છે, PMJY છે. પછી આપણે ડિસ્ટ્રિક્ટ તમારું સિલેક્ટ કરવાનું રહેશે. મારું નર્મદા ડિસ્ટ્રિક્ટ છે તો હું અહીંયા નર્મદા સિલેક્ટ કરી લેવાનો છું. તમારું જે કંઈ આપણે જિલ્લો હશે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા હું નર્મદા છે તો નર્મદા સિલેક્ટ કરી દેમ છું. પછી ફેમિલી આઈડી, આધાર કાર્ડ નંબર, નામ અથવા PMJY આઈડી આધાર કાર્ડ નંબરથી અહીંયા સર્ચ મારવાનું છું. તો અહીંયા સૌપ્રથમ હું આધાર કાર્ડ નંબર નાખી દેમ છું. જે કોઈ આધાર કાર્ડ નંબર છે મારો તે અહીંયા નાખી દેમ છું. આધાર કાર્ડ નંબર પર નાખ્યા પછી અહીંયા સર્ચ કરવાનો ઓપ્શન છે, તેના પર આપણે બિલાડી કાચ પર આપણે ક્લિક કરવાનું રહેશે. બિલાડી કાચ ગુજરાતીમાં. પછી તમારું કોઈ ફેમિલીનું બધું ઇન્ટરફેસ જોવા મળશે. જે લોકોનું નામ કે જન્મ તારીખ કે મોબાઈલ નંબર એડ કરવા, ફોટો ચેન્જ કરવો હોય તે લોકોએ પણ તેના પર ક્લિક કરવાનું રહેશે. ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. થોડી વાર અહીંયા વેટિંગ કરવી. તો રીડ KYC આપણે ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આના પર ક્લિક કરી લેમ છું. તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ બી કરી શકો છો. તો અહીંયા સક્સેસફુલ આવી ગયું છે. મારો જો ફોટો આવી ગયો છે બીજો. પહેલાં આયુષ્માન કાર્ડમાં હતા તો અપ્રુવલ બતાડે છે સ્ટેટસ, એટલે કે મારું ઓલરેડી બનેલું જ છે. તો અહીંયા KYC આધાર OTP એના પરથી ક્લિક કરવાનું છે. પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. નીચે ચેકબોક્સ છે એના પર અલાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે કંઈ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં હશે તેના પર એક OTP આવશે અને ઓપરેટર આઈડીમાં પણ એક OTP મોકલવામાં આવશે. તો અહીંયા હું OTPની રાહ જોઈ રહ્યો છું. OTP આવશે એટલે આપણે અહીંયા નાખી દઈશું. તો ઓપરેટર આઈડીની OTP આવી ગઈ છે. તો OTP અહીંયા હું નાખી દેમ છું.
પછી આધાર કાર્ડની બી ઓટીપી આવી ગઈ છે, તો આધાર કાર્ડની ઓટીપી બી અહીંયા નાખી દેમ છું. નાખ્યા પછી ઓટોમેટિક વેરીફાઈ થશે, બધી તમારો એ વિગત કાઢશે. અહીંયા 92% નીકળેલું છે મારું. તો અહીંયા તમારો ફોટો કેપ્ચરનો કરશે. આ ક્રોમ બ્રાઉઝરમાંથી મેં કરું છું એટલે ફોટો કેપ્ચરનું ઓપ્શન આવતું નથી, તો સોરી. તો બીજા મોબાઈલમાં પણ આવી જાય છે, પણ આ ટેબ્લેટમાંથી એવું કરું છું. તો ટેબ્લેટમાં વર્ક નહીં કરતું, સપોર્ટ નહીં, સોફ્ટવેર એવું નથી, એટલા માટે કેટલી વાર કોશિશ કર્યું પણ નથી. એને કશું આપણે કરવાના નથી, ફોટો કેપ્ચર થતો નથી, બીજા મોબાઈલમાં થઈ જાય છે. પણ તો અહીંયા ટકા બતાવે છે આધાર કાર્ડમાં તમારા કેટલા ટકા છે. તો અહીંયા જોઈ શકો છો, મોબાઈલ નંબર નાખવાનું છે, પછી જન્મ તારીખ જે કંઈ હશે તે 1992, 93, 94, 95 એની બાજુમાં નાખવાની રહેશે. પછી તમારે અહીંયા નીચે નાખવાનું રહેશે ફેમિલી મેમ્બર હશે, એટલે કે તે જે લોકોના રેશન કાર્ડનું નામ છે તેની સાથે કેવા સંબંધ છે, મધર છે કે ફાધર, બહેન, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પુત્રી, વહુ, સાસુ, ભાઈ, ફુવા, જે કંઈ હશે તે લોકોના બધાના સિલેક્ટ કરવાનો છે. પછી નીચે છે તે આપણો પિનકોડ છે. તો અહીંયા હું મારા ગામનો પિનકોડ છે તે 393040 છે, તો અહીંયા સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ ગુજરાત રાજ્ય ઓટોમેટિક થઈ જશે, ડિસ્ટ્રિક્ટ બી ઓટોમેટિક થઈ જશે. તો અહીંયા રૂરલ છે કે અર્બન તે સિલેક્ટ કરવાનું છે. તમે શહેરમાં રહ્યો છો, ગ્રામ્ય વિસ્તારમાં રહ્યો છો, તો અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં રહ્યો છું, તો ડેડિયાપાડા છે, તો અહીંયા સિલેક્ટ કરી લઉં છું. અહીંયા ડેડિયાપાડા મારો તાલુકો લાગે છે, તો ડેડિયાપાડા સિલેક્ટ કરી લીધું છે. પછી તમારે અહીંયા જે કંઈ તમારું ગામ હશે તે નાખી દેવાનું રહેશે. પછી આપણે નીચે છે સબમિટનું બટન, તેના પર આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે. ડાયરેક્ટ સબમિટનું બટન આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા હું ફરી એકવાર ટ્રાય મારી રહ્યો છું. કેમેરાનો ફોટોનો પણ નહીં ઓપન થતું. તમે જરૂરથી કરી શકો છો, પણ મારાથી અહીંયા થતું નથી, તો હું પ્રોસેસ આગળ વધી શકતો નથી, કારણ કે ટેબ્લેટમાં મેં વિડીયો બનાવી રહ્યો છું એટલા માટે. પછી આપણે મસ્ત બધી વિગત ભરાઈ દેવાની છે, અને જે કંઈ આધાર કાર્ડમાં નામ હશે તે જ આવશે. પછી આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે કંઈ લોકોના આયુષ્માન કાર્ડ નથી બનેલા તો તરત બનાવી દેજો, કે તમે કંઈ તમારું આખું બધું વેરીફાઈ કરી દેવાનું છે તમારે જરૂરથી. હમણાં થોડા સમયમાં આ સ્કીમ જતી રહે કદાચ લાગે છે મને. તો હમણાં આ ફોટો હતો, પહેલાંનો ફોટો છે આ. તો ચાલો આવજો. આજનો વિડીયો હતો કે તમે કઈ રીતના બનાવી શકો છો. આજનો વિડીયો સમાપ્ત કરીએ. આવજો.